દિલ્હીના અસંગઠિત કામદારો અને આઈએમડી સાથે મળીને ગ્રાસરૂટ હીટવેવ એલર્ટ કરી રહ્યા છે તૈયાર. દિલ્હીમાં તીવ્ર ગરમી અને ગરમીની લહેર વચ્ચે શહેરના અસંગઠિત કામદારો હવે ભારતીય હવામાન વિભાગ સાથે મળીને ગ્રાસરૂટ હીટવેવ એલર્ટ તૈયાર કરી રહ્યા છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક આગાહી અને રસ્તા પરના અનુભવને જોડીને ખાસ કરીને રસ્તા વેચાણ કરતા મજૂરોને રેક પિકર્સને સમયસર અને સમજાય તેવી ચેતવણી પહોંચાડવાનો છે. અસંગઠિત કામદારોને અંગ્રેજી અથવા સ્માર્ટફોન આધારિત એલર્ટ સમજવામાં મુશ્કેલી પડતી હોવાથી સ્થાનિક ભાષામાં ફોન કોલ, જાહેરાતો અને અન્ય લોકલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને માહિતી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હીના 80%થી વધુ કામદારો અસંગઠિત ક્ષેત્રમાં છે અને તેઓ ગરમીની લહેર દરમિયાન ગંભીર આરોગ્ય જોખમનો સામનો કરે છે. ગ્રીન પીસ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓએ નોંધ્યું છે કે આવા કામદારોમાં મહિલાઓને ખાસ કરીને વધારે અસર થાય છે અને ઘણા લોકો ગરમીના કારણે રોજિંદી આવક પણ ગુમાવે છે. તાજેતરના અભ્યાસ મુજબ ઘણા રસ્તા વેચાણકર્તાઓએ ગરમીના દિવસોમાં 40%થી વધુ આવક ગુમાવી છે અને 75% લોકો પાસે ઠંડકની સુવિધા ઉપલબ્ધ નથી. આઈએમડી અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા શહેર સ્તરે હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં પેડ હીટ લીવ, ફ્રી વોટર, એટીએમ, ઠંડક માટે શેડ અને રિફ્રેશ શેલ્ટર જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસ માટે ફૂલ જેકેટ, કામદારો માટે પાણી અને છાંયડો તેમજ જાહેર સ્થળોએ એલઈડી સ્ક્રીન અને રેડિયો દ્વારા ચેતવણી આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પહેલ માત્ર ચેતવણી પૂરતી નથી, પણ અસંગઠિત કામદારોના જીવન અને આરોગ્યની સુરક્ષા માટે વ્યાપક પગલાં લેવા પર ભાર મૂકે છે. વૈજ્ઞાનિક માહિતી અને કામદારોના અનુભવને જોડીને હવે હીટવેવ સામે વધુ અસરકારક અને લોકલાઇઝ્ડ રક્ષણાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે, જે શહેરના સૌથી નબળા વર્ગના લોકો માટે જીવન રક્ષક બની શકે છે.